નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 16 સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી સામે આવી છે। આજના તાજા હવામાન સમાચાર જાણીએ તે પહેલા ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને આગળ આવતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર લગભગ ગુજરાતમાં 5 જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો છે અને આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી છે ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે। એટલે કે 16 તારીખથી લઈને 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ છોતરા કાઢતો વરસાદ પડશે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદની અત્યારે હાલ પૂરતી આગાહી કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે એ અને બીજી મધ્ય ભારતની અંદર અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી લાગુ પડશે એ સિસ્ટમ, આ બંને સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે, જેમાં ગુજરાતના અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ 3 ભાગની અંદર વરસાદ સારો પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। 24 કલાક માટેની લેટેસ્ટ નવી નક્કોર આગાહીની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર નવા નક્ષત્રના એટલે કે ઉત્તરા ફાલ્ગન નક્ષત્રના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। આ ઉત્તરા ફાલ્ગન નક્ષત્રની અંદર મિત્રો કહેવત છે કે ઓતરા કાઢી નાખે છોતરા। જો મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ સારો પડે છે તો છોતરા કાઢતો હોય છે, ખેતીના પાક માટે પણ ફાયદાકારક, નુકસાનકારક અને ગુજરાત રાજ્ય ઉપર જે ખેડૂત મિત્રોને અત્યારે ફાયદો થવો જોઈએ એ વરસાદી આગાહીની સિસ્ટમ પ્રમાણે જોવા મળી રહ્યો છે। હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થશે। 2 દિવસ પછી ફરી વખત વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવશે એ પહેલાં હવે તમને આજના આગામી 3 કલાકની જે આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એના વિશેની માહિતી તમને અત્યારે જણાવી દઉં। ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે અત્યારે વિવિધ મોડેલોના ભાગરૂપે તમને માહિતી દર્શાવીએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એક તો અરબ સાગરના દરિયાકાંઠાના ભેજના પ્રમાણે છે વધારે પડતી જોવા મળી રહી છે। બાકી મિત્રો અત્યારે રાજસ્થાન તરફથી આ સિસ્ટમનો ઘેરાવો છે એ દૂર થઈ ગયો છે, એટલે કે સિસ્ટમ છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં હવે જોવા મળતી નથી। આ જે સિસ્ટમ છે અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે। હવે મિત્રો ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લેતું દર્શાવવામાં આવી રહ્યું છે। એનો મેપ પણ આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા એ અંગેનો મેપ પણ જાહેર કર્યો છે, એ પણ તમને દર્શાવીશું। તો સૌપ્રથમ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ લગભગ 24 કલાકની આગાહી પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે 16 સપ્ટેમ્બર થઈ છે। 16 તારીખના વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ એટલે કે 6 કલાકનો સમય, ત્યાર પછી સાંજ સુધીનું વાતાવરણ એટલે કે બપોરથી લઈને સાંજ સુધીના 7 કલાકનો સમય ગુજરાત ઉપર ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે। ચોમાસાની સ્થિતિ જેમ મજબૂત થશે એ પ્રકારની માહિતી અને આગાહી આપણે આજના આ વિડીયોના મારફતે જાણીએ છીએ એવી જ રીતના જાણતા રહીશું, કારણ કે હવે ચોમાસું છે વિદાય તરફ થયું છે। ગુજરાત ઉપરથી પણ ચોમાસું વિદાય લેશે। ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું વિદાય લેશે એનો મેપ દર્શાવી દેવામાં આવ્યો છે। આ મેપ મિત્રો 16 સપ્ટેમ્બરનો છે। તમે અહીંયા મેપમાં જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે ભારત દેશની અંદર ચોમાસું છે એ ગુજરાત છે તેમજ રાજસ્થાન છે, પંજાબ છે અને હરિયાણા છે, આટલા ભાગની અંદરથી એટલા રાજ્યોની અંદર છે ચોમાસાએ વિદાય લીધી છે। 14 સપ્ટેમ્બર સુધીમાં છે એ ગુજરાતના આ ભાગોની અંદરથી વિદાયની માહિતી સામે આવી છે। હવે બીજા ગુજરાતના ભાગો છે કે ત્યાં અત્યારે ચોમાસું છે એ પહોંચ્યું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ, આમ કુલ મળી અને ગુજરાત ઉપર 14 જિલ્લાઓની અંદર છે એ વરસાદની સ્થિતિ હજી દર્શાવવામાં આવી છે અને બાકીના જે 20 જિલ્લાઓ છે એની અંદરથી ચોમાસાએ વિદાય લીધી એવી અત્યારે જે માહિતી છે એ મળી રહી છે। તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે લગભગ તો નબળી પડી છે, પરંતુ હજી પણ સિસ્ટમની અંદર યુટર્ન આવી શકે છે, ઘેરાવો બદલાતો જોવા મળી રહ્યો છે। વેધર એનાલિસિસનું જે મોડેલિંગ છે એ મોડેલિંગ ચાર્ટ પ્રમાણે પણ ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહી 24 કલાક પછી દર્શાવવામાં આવી રહી છે, એટલે કે આવનારા 2 દિવસની અંદર ફરી વખત વરસાદ છે એ પલટવાર થશે, વાતાવરણ પલટાશે અને ગુજરાત ઉપરથી જે વાતાવરણની અસર છે એની અંદર પણ ફેરફાર થતો જોવા મળશે। તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થતી જોવા મળી રહી છે। 15 તારીખથી 17 તારીખનો મેપ જે આપણે આઈએમડી ડિપાર્ટમેન્ટે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે 15 થી 17 તારીખનો એમાં પણ ખાસ કરીને
17 સપ્ટેમ્બરનો મેપ જે જાહેર કર્યો છે એમાં તમે જોઈ શકો છો વરસાદનો ઘેરાવો કયા ભાગની અંદર વધારે જોવા મળી રહ્યો છે. તો આ છે મિત્રો અરબ સાગર, આ છે બંગાળની ખાડી અને આ છે ગુજરાતનો ભાગ કે ત્યાં અત્યારે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હવે વિદાય તરફ ચોમાસું જ્યારે પણ આગળ વધે ત્યારે અગાઉ માહિતી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવતી હોય છે, નહીં કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ કે પરેશભાઈ ગોસ્વામી. જ્યારે પણ હવામાન ખાતા દ્વારા આ અંગેની પ્રોપર માહિતી દર્શાવવામાં આવતી હોય ત્યારે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે ગુજરાતના અમુક ભાગની અંદર વરસાદીય વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર સિસ્ટમ જ્યારે પણ બને ત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે અને આજે પણ ગુજરાત ઉપર બપોર પછી છે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવી છે. ગઈકાલે જે પ્રમાણે ગુજરાતમાં વરસાદ બપોર પછીના સમયે ખાસ કરીને જે પડ્યો છે એવો જ વરસાદ હજી આજે પણ બપોર પછીના સમયગાળા દરમિયાન પડતો જોવા મળશે અને એવા વરસાદની આગાહી 2 દિવસની હોય છે, જેમાં આપણે ચોમાસાનો મિની રાઉન્ડ પણ કહીએ છીએ અને આ ઉત્તરા ફાલ્ગન નક્ષત્રની અંદર ચોમાસાનો 3જો રાઉન્ડ છે એ જોવા મળશે. હવે વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ છે, પરંતુ વાતાવરણની અંદર ગુજરાત ઉપર જે અસર દર્શાવવામાં આવી છે એમાં સૌ પ્રથમ તો અત્યારે આગાહી જે કરવામાં આવી છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી સ્વરૂપે આગાહી જે શેર કરી છે એ આગાહીમાં અંબાલા પટેલે કહ્યું છે કે હજી નવરાત્રિના દિવસોમાં એટલે કે ખેલૈયાઓની નવરાત્રિ બગડવાની છે પાકું છે, કારણ કે નવરાત્રિના દિવસોની અંદર 22 સપ્ટેમ્બરથી લઈ અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ પણ શરૂ થશે. નવરાત્રિની સિસ્ટમ એટલે કે નવરાત્રિના દિવસો પણ શરૂ થશે. તો આ પ્રકારે જે છે એ અગાઉ આગોતરું જે છે એ પ્લાનિંગ સાથે વેધર એનાલિસિસના 4 મોડલ પ્રમાણે આગાહી છે એ રજૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે એની પણ પ્રોપર માહિતી આવી ગઈ છે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે અને જતાં આ જે વિસ્તારો છે એમાં વરસાદ ખાબકશે એની પણ તમને અત્યારે માહિતી જણાવી દઈએ. તો અત્યારની જે માહિતી લેટેસ્ટ પ્રમાણની આગાહી સામે આવી ગઈ છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી મજબૂત રહી છે, જેમાં ગુજરાતમાં હાલમાં જે સ્થિતિ છે વાતાવરણના કારણે રાજ્યના 40થી 50% જેટલા વિસ્તારો છે એમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે એ ખાબકશે. એટલે કે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર છૂટોછવાયો વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે. આ વરસાદ સાર્વત્રિક હોશે નહીં, એટલે જે સાર્વત્રિક વરસાદ દર વખતે પડે છે એવો વરસાદ નહીં હોય, પરંતુ 15થી લઈને 21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલે એ પ્રકારનો વરસાદ જોવા મળશે. ગુજરાત રાજ્ય ઉપર પણ આ વરસાદની સ્થિતિ છે એ વાતાવરણની અસરના કારણે જ દર્શાવવામાં આવી રહી છે. બાકી તો જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ મિત્રો આ વરસાદ સાર્વત્રિક નહીં હોય. 15થી 21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બર સુધી ચાલવાની શક્યતા રહેલી છે. કેટલાય વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ગાજવીજ સાથે અને પવન સાથે તીવ્રતાથી પડશે એની આગાહી કરવામાં આવી છે. ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાંથી વિદાય હજી બાકી છે કે હજી શરૂ નથી થઈ એ પણ તમને જણાવી દઈએ. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવામાં હજુ 3થી 5 દિવસનો સમય લાગશે, એટલે કે હજી પણ મિત્રો 19થી 20 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો લાગશે. આ 5 દિવસનો જે સમયગાળો અત્યારે વેધર એનાલિસિસના દ્વારા આપવામાં આવ્યો છે એમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે પ્રિડિક્શન કરવામાં આવી છે, માહિતી શેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલના ચોમાસાની જે ઋતુ છે સક્રિય થઈ ગઈ છે. હાલ મિત્રો વરસાદનો માહોલ અસ્થિર છે. આ અસ્થિરતાને કારણે રાજ્યના લગભગ 40થી 50% વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ છે એ પડશે, જે સાર્વત્રિક વરસાદ રહેશે નહીં. તેમણે એ પણ કહ્યું છે કે ચોમાસાની વિદાય અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી છે. જો કે ગુજરાત સાથે ભારત દેશમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. હાલ ગુજરાતમાંથી વિદાયને કારણે હજુ 3થી 5 દિવસનો સમય લાગશે કે સંપૂર્ણ વિદાય થવા માટે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી ગઈ છે, જેને કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે પણ માહિતી અપડેટ આપતા હોય એ અપડેટના પ્રમાણમાં જ વેધર એનાલિસિસની આગાહી છે એ આપણે જાણીશું. તો હાલ પૂરતી ચોમાસું છે 5 દિવસ પૂરતી છે શક્ય ત્યાં અસ્થિર રહેશે અને ગુજરાતમાં વિદાય હજુ પણ 3થી 5 દિવસનો સમયગાળો લાગી શકે છે. ચોમાસાના અસ્થિર માહોલ અને વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ જે વરસાદ અને વાતાવરણ જોવા મળી રહ્યું છે, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું હોય, બપોર જતાં ઠંડીનું પ્રમાણ વધારે હોય અને બપોરના સમયગાળા દરમિયાન
ગરમીનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોય એવી પ્રકારની વેધર એનાલિસિસ થઈ ગઈ છે. વાતાવરણની અંદર અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપર પણ વરસાદના અલગ અલગ રાઉન્ડો છે જોવા મળશે, જેમાં આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. ખેડૂતો માટે પણ પાકને પિયત આપવાનો નિર્ણય લેવો મુશ્કેલ બની શકશે, કારણ કે આ પ્રકારનો વરસાદ એક વિસ્તારમાં 5 થી 10 કિલોમીટરના અંતર પર પણ અલગ અલગ જોવા મળે છે. આમ છતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે એનો લાભ આ વખતે આપવામાં આવશે. મિત્રો, અત્યારે આપણે જે આગાહી, માહિતી અને વિડીયો જે જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દે.